પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જે અપીલ હતી ગઈકાલે જે કરવામાં આવી કે દેશવાસીઓ હમણાં પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરે, સાથે જ સોનાની નવી ખરીદી 1 વર્ષ માટે ટાળે, એ સાથે એમણે ઘણી બધી અપીલ કરી હતી. તો હાલ દેશમાં માહોલ એવો થયો છે કે એને ઊંધી રીતે દર્શાવવામાં આવી રહ્યો છે. અમુક લોકો એને લઈને દેશવાસીઓને ઉશ્કેરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. તો આજે આપણે પહોંચ્યા છીએ સોની સમાજના લોકો પાસે અને એમની પાસેથી જાણીશું કે આનો શું અસર થાય છે અને આ વસ્તુને તેઓ કઈ રીતે લે છે. મારું નામ મિનેશ માણેકલાલ ઉંડવિયા. હું સુર્ણકાર વેલફેર એસોસિએશનની ગુજરાતની જવાબદારી સંભાળું છું. ઈશનપુર સીમાળી સોની સમાજ છે, એ સિવાય અનેક સંસ્થાઓમાં જોડાયેલો છું. મોદીજીએ કાલે મેં પણ જોયું કે ટીવીમાં કે એક વાત કહી કે 1 વર્ષ માટે આપણે સોનાની ખરીદી ના કરીએ. હું વાત કરું ને તો મોદીજી છે એ દૂરદર્શી વિચારધારા ધરાવે છે. હું એમની વિચારધારા સાથે સહમત છું. હું કોઈ પક્ષનો નથી. તેમ છતાં મોદીજી જે વિચારે છે કે શા માટે સોનાની ખરીદી 1 વર્ષ માટે નહીં કરવી, એની એક વાત કહું તો જેટલું ગોલ્ડ જે દેશ પાસે હોય છે એ પ્રમાણે કરન્સીની નક્કી થતી હોય છે, કરન્સીની કિંમત નક્કી થતી હોય છે. યુએસ પાસે સૌથી વધારે ગોલ્ડ છે એ આપણે બધા જાણીએ છીએ. પણ એક વાત કહું કે યુએસ કરતાં પણ વધારે સોનું આપણા દેશની અંદર છે, આપણા ભારત દેશની અંદર છે. પણ યુએસની પાસે ગવર્મેન્ટ પાસે ગોલ્ડ છે, જ્યારે આપણે ભારત દેશની અંદર મંદિરો તેમજ લોકોના પબ્લિકના લોકરમાં સોનું પડેલું છે. યુએસ કરતાં પણ વધારે સોનું આપણી પાસે છે. એટલે મોદીજીનું કહેવાનું એવું હતું કે સોનાની ખરીદી ના કરો એટલે ગોલ્ડ ઇમ્પોર્ટ ના કરો. આપણી પાસે જે જૂનું ગોલ્ડ પડેલું છે એને રિસાયકલિંગ કરો, એની વાત કરેલી છે કે કોઈ પણ ધંધાને આમાં અસર થવાની નથી. તો ધારો કે આ જૂનું સોનું છે એ ફરીથી સર્ક્યુલેશનમાં આવી જાય તો એ કેટલું મોટું થઈ જાય, શું અસર થઈ શકે એની સોની સમાજ માટે, જ્વેલર્સ માટે? હું કહું કે આવું અસંખ્ય સોનું જેને કહેવાય ને કે લોકોના લોકરમાં પડેલું છે કે જે બિનઉપયોગી છે. મોદીજીનું કહેવું પણ એ જ છે કે આ જે સોનું, જે વપરાશ વગરનું સોનું છે, જો બહાર આવશે અને જો આપણે ઇમ્પોર્ટ નહીં કરીએ તો આપણું જે હુંડિયામણ છે બહાર જતું અટકશે. આપણું મેઇન પોઈન્ટ આ છે કે આપણું જે સોનું આપણા દેશમાં છે, આપણા લોકરમાં પડેલું છે, તેને રિસાયકલિંગ કરો. દાગીના ના બનાવો એવી વાત નથી. તો હવે નવા સોનાની ખરીદી કદાચ થોડી ઘણી ઓછી થાય એવું થઈ શકે છે. તો આનાથી જ્વેલર્સને શું અસર પડશે અને શું ફરક પડશે, કેટલો ઘટાડો આવી શકે ને એને કોપઅપ કરવા માટે શું કરી શકે જ્વેલર્સ સમાજ? હવે જ્યારે આવો મોટો નિર્ણય જ્યારે થાય અને જ્યારે કે દેશના પ્રધાનમંત્રી બોલતા હોય ત્યારે એની થોડીક અસર તો આવે જ. પણ હું મારા જ્વેલર્સ મિત્રોને કહેવા માગીશ કે મિત્રો, આ ભારત ભૂમિની અંદર આપણે જન્મ લીધો છે તો આપણા પર પણ એક દેશનું ઋણ છે. હું કહું કે જો ભારત ભૂમિમાં જન્મ લીધો હોય ને તો આપણા પર 3 ઋણ છે. એક કુટુંબનું ઋણ, એક સમાજનું ઋણ અને એક દેશનું ઋણ. તો વેપારી મિત્રો, અત્યારે આપણે દેશનું ઋણ અદા કરવાનો સમય આવી ગયો છે. આપણે કુટુંબનું અને સમાજનું ઋણ તો અદા કરતા આવ્યા છીએ, પણ આજે મોદીજીએ જ્યારે હાકલ કરી છે ત્યારે આપણે સોની સમાજ એક થઈ, જ્વેલર્સ એક થઈ, બધા જ સુવર્ણકાર એક થઈ અને એક નિર્ણય કરવાનો છે. આપણે મોદીજીની પડખે ઊભા રહેવાનું છે અને એક નિર્ણય કરવાનો છે. એમને જે વિચારધારા આપી છે એને આપણે અમલમાં મૂકીએ અને આપણે નક્કી કરીએ કે આજે આપણે દરેક સુવર્ણ મિત્રોએ એક આપણો જે દેશ હિત માટે થઈને દેશનું ઋણ અદા કરવાનો સમય આવ્યો છે. તો આજે આપણે આ તકને ઝડપી લઈએ, ના કે એનો વિરોધ કરીએ. મોદીજીએ ગઈકાલે જે અપીલ કરી હતી જેમાં સોનાથી લઈને ડીઝલ, પેટ્રોલની પણ વાત કરી હતી, તો આપણે એ જ વિષયમાં વધુ એક જ્વેલર્સ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વિષયને તેઓ કઈ રીતે લઈ રહ્યા છે અને તેની આગામી અસર શું થવાની છે. આપનું નામ જણાવજો. મારું નામ સંકેત સોની છે. મારું દિશા જ્વેલર્સ નામનો એક શોરૂમ છે સરખેજ વિસ્તારમાં. તો મોદીજીએ જે અપીલ કરી છે કે આગામી 1 વર્ષ માટે નવા સોનાની ખરીદી ના કરવી જોઈએ દેશવાસીઓએ, તો એ બાબતને આપ કઈ રીતે લઈ રહ્યા છો, શું વિચાર છે આપનો? મેં જોયું સોશિયલ મીડિયા દ્વારા, મને ખબર પડી આ વસ્તુઓની કે મોદીજીએ 14 વસ્તુઓની અપીલ કરેલી છે, જેમાં સોનું છે કે ભાઈ સોનું નવું ના ખરીદવું. બેશક ધંધાર્થી એટલે કે અમારા જ્વેલર્સ ભાઈઓને તકલીફ થવાની, પણ એટલી નહીં કે જેટલી લોકો ઓહાપો કરી રહ્યા છે કે ભાઈ એનો લોકો વિરોધ કરી રહ્યા છે. હકીકત એવી છે કે ભાઈ રિસાયકલિંગ થશે જ્યારે સોનું, ત્યારે અમારો ધંધો ચાલવાનો જ છે આમાં. અને નવા સોના માટે એવું છે કે ભાઈ અત્યારે હાલ સોનાના ભાવ પ્રમાણે નવું સોનું ઓલરેડી લોકો ઓછું જ ખરીદી રહે છે જોવા જઈએ તો. પણ હા, માર પડવાનો જ્વેલર્સ ભાઈઓને 15 થી 20% એ વસ્તુનું લોસ થવાનો છે. અમુક લોકો અત્યારે શરૂ કરી દીધું છે કે જ્વેલર્સને કે સામે
ટ્રાવેલર્સવાળા હોય એ લોકોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું છે કે મોદીજી તમારો ધંધો ખતમ કરવા માંગે છે આદે, તો એમને શું કહેવા માંગશો આપણે? હોય ઘણા દેશ વિરોધી લોકો હોય છે કે ભાઈ આવું કૃત્ય કરે છે. હકીકતમાં એવું છે કે અમારા જ્વેલર્સભાઈઓ દેશહિત રાષ્ટ્રપ્રેમમાં વધારે માને છે અને હંમેશા દેશને સાથ આપેલો છે. દેશની વિકાસમાં એ લોકોએ હંમેશા આગળ રહીને કામ કરેલું છે સોનીભાઈઓએ અમારા. અને મને ખબર છે કે આગળ પણ લોકો સાથ આપશે જ તે, અને સમજ છે મોદીજીની આ જે રિક્વેસ્ટ છે, વિનંતીને 100% એક્સેપ્ટ કરશે અને એનો કોઈ વિરોધ મારા મત મુજબ નહીં કરે 100%. આ હતા અન્ય એક જ્વેલર્સ મિત્રના વિચાર, જેમણે કહી રહ્યા છે કે સોની સમાજ હંમેશાથી દેશ હિત સાથે જોડાયેલો રહ્યો છે અને આ વખતે પણ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે આ અપીલ છે એને સર માથે ચડાવશે અને આમાં કોઈ એટલો ફરક નહીં પડે. ધંધામાં થોડુંક ડીપ આવી શકે છે પરંતુ તેઓ એને કોપ અપ કરી લેશે.